નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચલો નિહાળના સમાચાર. કૃષિ રાહત પેકેજને 7.61 લાખની 22 કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા ઉચાપતને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ કૃષિ રાહત પેકેજમાં વરતેજ ગ્રામ પંચાયતના VCEએ ખેડૂતોના નામે આચરેલી ઉચાપતની ઘટના હજુ તાજી જ છે. તેવામાં જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીએ આ જ પ્રકરણે જિલ્લાના વધુ 22 VCE 480 અરજીઓ મારફત 7.61 લાખની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. બનાવ અંગેની વિગત એવી છે કે ગત ચોમાસામાં પડેલ ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેતરોમાં ઊભા પાકને થયેલ માતબર નુકસાન સામે રાજ્ય સરકારે ખેડૂતોને કૃષિ રાહત પેકેજ શીર્ષક તળે નાણાકીય સહાય આપી હતી. જે માટે જે તે ગ્રામ પંચાયત મારફત ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પોર્ટલમાં ઓનલાઈન નોંધણી કરાવવાની હતી. આ પ્રક્રિયાથી નોંધાયેલ ખેડૂતોને સહાય આપવામાં આવી હતી, પરંતુ ભાવનગર નજીકના વરતેજ ગ્રામ પંચાયતમાં VCEએ તેના તાબા તળેની ગ્રામ પંચાયત વિસ્તારના ખેડૂતોના બદલે અન્યના નામે નોંધણી કરી કૃષિ રાહત પેકેજ મેળવી ઉચાપત કર્યાની જિલ્લા પંચાયત કચેરીના ધ્યાને આવતા અંદાજે એકાદ માસ પૂર્વે જ વરતેજના VCE સામે ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અત્યારે આપણા ભાવનગર જિલ્લાની અંદર ટોટલ કૃષિ રાહત પેકેજમાં 1,65,000 ઉપર અરજીઓ થયેલી હતી અને આ અરજીની અંદર જિલ્લા વિકાસ અધિકારીને 19/11ના રોજ 9/11ના રોજ ફરિયાદ મળેલી હતી કે ગેરરીતિ થયેલી છે. એના અનુસંધાને તપાસ કરાવી અને એમાં સૌપ્રથમ વરતેજ ગ્રામ પંચાયતના VC દ્વારા જે ગેરરીતિ થયેલી છે 128 કેસોમાં એની FRI કરવામાં આવેલી છે. એના આધારે પછી પૂરા જિલ્લાના તમામ તાલુકાઓમાં જેટલી બી અરજીઓ થઈ છે એનું 100% વેરિફિકેશન ગ્રામસેવક મારફત ફિઝિકલ તાલુકાના વિસ્તરણ અધિકારી મારફત અને વર્ગ 2 કક્ષાના નોડલ અધિકારીની નિયુક્તિ કરીને આખા 100% વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. અને એ વેરિફિકેશનના અંતે બીજી 80 અરજીઓ આપણને એવી મળી આવી હતી ગેરરીતિવાળી, તો જેના અનુસંધાને એમાં કુલ 22 VC હતા ઇન્વોલ્વ, એની સામે FRI દાખલ કરવામાં આવેલ છે. 7,31,000ની રકમ હતી જે પેમેન્ટ થઈ હતી એ મુજબ, અને એ તમામ રકમ સંબંધિત પાસેથી રિકવરી પણ કરી લેવામાં આવી. આ જ પ્રકરણમાં આજે ભાવનગર જિલ્લા પંચાયતમાં જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે ફરજ બજાવતા સંજય રત્નાકર કૌસંબીએ જિલ્લાની ગ્રામ પંચાયતમાં VCE તરીકે ફરજ બજાવતા 22 લોકો સામે રાજ્ય સરકારની કૃષિ રાહત પેકેજ યોજના તળે ખોટી રીતે અલગ અલગ 80 અરજી કરી આ રકમ ઉપાડી લઈ પોતાના અંગત ઉપયોગમાં વાપરી સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી 7,61,230ની ઉચાપત કર્યાની નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નીલમબાગ પોલીસે 22 લોકો સામે IPC કલમ 406, 409, 420 તથા 114 અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવે ભારે ચકચાર મચાવી છે. પોલીસ સ્ટેશનમાં એ ફરિયાદ અંતર્ગત ગુજરાત સરકારના જે કૃષિ રાહત પેકેજ ની જાહેરાત કરવામાં આવેલી એ અંતર્ગત દરેક ગામમાં એક વિલેજ એન્ટરપ્રિનર, વિલેજ કોમ્યુનિટી એન્ટરપ્રિનર VCની નિમણૂક કરવામાં આવેલી. જે VCનું કામ એવું હતું કે દરેક ખેડૂત લાભાર્થીઓને દરેક તમામ ડોક્યુમેન્ટ્સને બધું વેરીફાઈ કરી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર એની અરજી કરી અને જે તે લાભાર્થી ખેડૂતોના બેંક એકાઉન્ટની ડિટેલ્સ એમાં નાખી, જેમાં સરકાર દ્વારા પાછળથી રાહતના પૈસા જમા કરવામાં આવેલા. તો કેટલીક જગ્યાએ એવું નોંધવામાં આવેલું કે આ જે VC દ્વારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં આવ્યા છે એ એકચ્યુઅલ ખેડૂત ધારક, જે ખેડૂત અથવા બેનિફિશરી હતા એમના સિવાય કોઈ વ્યક્તિઓના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી દેવામાં આવે છે અને રાહતના જે નાણાં છે એ અન્ય વ્યક્તિના ખાતામાં જમા થયા છે. આ અંગેનું સંજ્ઞાન લઈને માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પોતાના અધિકારીઓ દ્વારા એક સર્વે કરાયો અને સર્વેમાં 80 જેટલા એવા બોગસ ખાતેધારકો મળી આવ્યા જેમના એકચ્યુઅલમાં જે બેનિફિશરી છે એના કરતાં બીજા કોઈના અકાઉન્ટમાં પૈસા જમા થયેલા. આ તમામ પૈસા રિકવર કરી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ખેતી નિયામકને નોડલ તરીકે નિમણૂક કરી અને ખેતી નિયામકે ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લેખિતમાં ફરિયાદ આપી છે. આ ફરિયાદ રજૂ કરીને તાત્કાલિક અમે લોકોએ તપાસ ચાલુ કરી છે અને આમાં જેટલા પણ લોકો ઇન્વોલ્વ છે જેમણે સરકારશ્રીના પૈસાના ગેરઉપયોગ કર્યો છે અને પોતાના અંગત લાભ માટે ઉપયોગ કર્યો છે એ તમામને કાયદેસરની કાર્યવાહી કરીને આગળ કાર્યવાહી કરવામાં આવશે.
અત્યાર સુધી જે ફરિયાદ અમને આપવામાં આવી છે એમાં 22 જેટલા આરોપીઓ બનાવવામાં આવ્યા છે. સર આ કેટલી રકમ થાય છે કઈ? આ જે રકમ થાય છે અત્યારે 7,61,230 રૂપિયાની રકમ અત્યારે ધ્યાનમાં આવી છે. જી, આ વીસી છે જેનો ઠરાવ ગ્રામ પંચાયત લેવલે કરવામાં આવે છે અને પછી એની નિમણૂક કરવામાં આવે છે. એ બધા પોતાની રીતે અલગ અલગ દરેક ગામના અલગ અલગ માણસો છે.